કેમ છે બાળકો? મજામાં? જુઓ, છેલ્લા લેક્ચરમાં આપણે ત્રણ ગણના કુલ પ્રશ્ન કરી દીધા બધા સરસ રીતે. હવે જે થોડાક દાખલા બાકી બચેલા છે સ્વાધ્યાય એકના એ પૂરા કરી દઈશું. બરાબર છે? તો સ્વાધ્યાય એક એનો બીજો દાખલો જુઓ. વિધાન સાચું છે કે ખોટું, સત્ય કે અસત્ય એ આપણે નક્કી કરવાનું છે. એક માર્કમાં પૂછાતું હોય છે આવું. તો જુઓ, પહેલું વિધાન, જો x બિલોંગ્સ ટુ a અને a બિલોંગ્સ ટુ b તો x બિલોંગ્સ ટુ b. હવે આમ તો પહેલી નજરે દેખાય કે આ ખોટું છે, પણ તમે કઈ રીતે કહી શકશો? જુઓ, આપણે એક ઉદાહરણ લઈ લેવાનું. એ ગણ, બહુ મોટું નહીં, નાનું છે. 1 2. પછી બી ગણ. એનું ઉદાહરણ લઈશ ત્યારે આ રકમની શરતોનું પાલન થાય ઉદાહરણ લેવાનું. એક્સ બિલોંગ્સ ટુ એટલે એ ગણમાં તો ગમે તે સભ્ય લઈ શકાય, એટલે આ 1 અને 2. હવે આ બી ગણ છે એમાં એ ગણ અંદર હોવો જોઈએ. જુઓ, 2 નથી લખવા, 3, પછી આ 1 2, પછી 4. તો જુઓ, મેં ઉદાહરણ લીધું કે આ એ ગણ છે એ બીમાં આવી ગયો, પણ આ એના બંને સભ્યો છે ને બીમાં નથી. તો અહીંયા જુઓ, આ 1 છે એ ગણમાં છે અને એ ગણ છે એ બીમાં છે, પરંતુ આ 1 છે એ બી ગણમાં નથી. જોઈ લો, એનો અર્થ કે એ ગણમાં હોય સભ્યો, એ ગણ આખો જ બીમાં હોય તો જરૂરી નથી કે એના બધા સભ્યો બીમાં હોય. એટલે આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. ખ્યાલ આવે કે એમાં જે હોય સભ્યો, પછી એ ગણ આખો જ બી ગણની અંદર હોય તો જરૂરી નથી કે એ ગણના બધા સભ્યો બી ગણમાં હોય જ. જ્યારે આ રકમમાં એવું કીધું છે કે એમાં હોય એ બધા સભ્યો બીમાં હોય જ, તો આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. હવે જુઓ બીજું વિધાન. જો એ ઉપગણ બી અને બી બિલોંગ્સ ટુ સી તો એ બિલોંગ્સ ટુ સી. એ ગણ છે બીનો ઉપગણ થાય એવું ઉદાહરણ લેવું છે. તો એ ગણમાં હું 1 2 સભ્ય લખું, 1 2 નાના જ બનાવવાના ઉદાહરણ. બી ગણમાં 1 2 તો લખવાના જ. હવે વધારાનો સભ્ય 1 લખી નાખું, 3. જુઓ, એ ઉપગણ બી થઈ ગયું. બી અને એ બિલોંગ્સ ટુ સી, સોરી, બી બિલોંગ્સ ટુ સી. તો સી ગણમાં મારે જોજો, આ બી તો આખો લખવો જ છે એટલે એક સભ્ય લખું 4, બસ 2 જ લખું. જુઓ છે, એ ઉપગણ બી છે, બી બિલોંગ્સ ટુ સી છે, પરંતુ આ એ ગણ છે એ સીમાં નથી. ભાઈ 1 2 ગણ હોવો જોઈએ. આ એક્ઝેક્ટ 1 2 એ અંદર સીમાં હોવો જોઈએ, નથી. તો આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. ખ્યાલ આવે છે? આમાં બી અર્થ એવો જ છે. આ ઉદાહરણ જુઓ ને એટલે સમજાય. ઉદાહરણ કઈ રીતે બનાવવાનું? આ રકમની 2 શરત એને અનુરૂપ, અને પછી આ જવાબ આવે છે કે નહીં ચેક કરવાનું. અને આપણે ઉદાહરણ એવું જ લેવાનું કે ન આવે, પણ એવું કોઈ ઉદાહરણ જ ના મળે કે આ ન થાય ત્યારે એમ કહેવાય કે વિધાન સત્ય છે. બાકી તો ન ક્યારે થાય બતાવીને અસત્ય લખવાનું હોય. તો જુઓ, એ ઉપગણ બી એટલે એમાં 1 2 લીધા, બીમાં 1 2 લઈ લીધા એટલે એ ઉપગણ બી થઈ ગયો. હવે એક સી લીધો, ત્રીજો સભ્ય 3 લીધો. બી બિલોંગ્સ ટુ સી એટલે આ બી ગણ આખો સીમાં લખીને એક સભ્ય વધારે લખી નાખ્યો. હવે જુઓ, બી બિલોંગ્સ ટુ સી છે, એ ઉપગણ બી પણ છે, પણ આ એ ગણ 1 2 સીમાં નથી. વિધાન કેવું થઈ ગયું? અસત્ય. હવે અહીંયા ત્રીજું લઉં વિધાન. જોજો, જો એ ઉપગણ બી અને બી ઉપગણ સી તો એ ઉપગણ સી. તમને બી ખબર છે કે આ વિધાન કેવું છે? સત્ય. કોઈ કારણ લખવાની જરૂર નહીં. એના બધા સભ્યો બીમાં હોય, બીના બધા સીમાં હોય તો એના બધા સીમાં હોય જ, એટલે એ ઉપગણ સી. તમે એ ઉપગણ બી અને બી ઉપગણ સીનું ઉદાહરણ લ્યો એટલે એના સભ્યો બધા સીમાં આવી જ જાય. અને પરંપરિતનો નિયમ કહેવાય. બરાબર છે?
અને નિયમ જ છે એટલે સાચું જોઈ. ચોથું, જો એ ઉપગણ નથી બી અને બી ઉપગણ નથી સી તો એ ઉપગણ નથી સી. જોઈએ આ વિધાન કેવું છે. એ ઉપગણ નથી બી તો એમાં બે સભ્યો લઉં, 1 2. બીમાં બંને નહીં રાખવાના, ગમે તે એક રાખવાનો, તો 2 3 રાખું. ના 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 ના, જો એ ઉપગણ નથી બી થઈ ગયું. હજુ સી ગણ લઉં, બી ઉપગણ નથી સી એટલે આ બંને નહીં રાખવાના, તો 1 2 અને 4 રાખું. જુઓ તો આ એ ઉપગણ નથી બી, ઓકે, અને બી ઉપગણ નથી સી, પરંતુ જો એના બધા સભ્યો સીમાં છે, એ ઉપગણ સી. એનો અર્થ આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. ખ્યાલ આવે? મેં શું ઉદાહરણ બનાવ્યું? એ ઉપગણ ના હોય બી એટલે એમાં જેટલા સભ્યો લખું એમાંથી એકાદો બીમાં બાકી રાખવાનો. બી ઉપગણ નથી સી એટલે બીમાં જે સભ્યો છે બધા સીમાં નહીં લખવાના, પણ એના બધા લખી નાખવાના. કારણ અહીંયા કીધું જે ઉપગણ સી નથી, પણ હું બતાવી દઉં કે એ ઉપગણ સી થાય એવું ઉદાહરણ લઈ શકાય છે ભાઈ. એટલે આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. બોલો, ખ્યાલ આવે છે? ચલો કરી દો તૈયાર. હવે જુઓ પાંચમું, એક્સ બિલોંગ્સ ટુ એ અને એ ઉપગણ નથી બી, તો એક્સ છે એ બીમાં હોય તો જુઓ એ ગણ એમાં 1 2, બી ગણ એ છે બીનો ઉપગણ નથી એટલે કંઈક જુદો સભ્ય લઈ લઉં. જુઓ તો જુઓ આ 1 છે એમાં છે અને એ ઉપગણ બી નથી, પરંતુ આ 1 છે એ બીમાં નથી. જુઓ આમાં એવું કહે છે કે એમાં હોય ને બધા સભ્યો બીમાં હોય. મેં એક સભ્ય એવો બતાવી દીધો કે એમાં હોય અને બીમાં ના હોય. એનો અર્થ આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. આ તો આમ તો રકમ જોઈને જ ખબર પડે કે ભાઈ એના બધા સભ્યો બીમાં છે જ નહીં, તો પછી એના બધા બીમાં ક્યાંથી લખાય? ના જ પાડે છે એ ઉપગણ બી નથી. છઠ, જોજો, જો એ ઉપગણ બી અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. જુઓ એ ગણ એવો લખવાનો કે તમને યોગ્ય લાગે. હવે બી ગણ એનો ઉપગણ થઈ જાય, એ બીનો ઉપગણ થઈ જાય એ રીતે લખવાનો, એટલે 1 2 તો લખવા જ પડે. તો પછી જુઓ જોઈ એ ઉપગણ બી છે અને એક સભ્ય બીમાં ના હોય એવો. જુઓ જોઈએ 4 છે એ બીમાં નથી, તો પછી આ 4 છે એ એમાં ના જ હોય. તેથી વિધાન કેવું થઈ ગયું? સત્ય. એ ઉપગણ બી છે એટલે એના બધા સભ્યો બીમાં છે, તો પછી જે સભ્ય બીમાં ના હોય એ એમાં હોઈ શકે નહીં. એટલે આ વિધાન કેવું થઈ ગયું? સત્ય. તો આ બીજા દાખલામાં 6 વિધાન હતા, બરાબર છે? આ કરી દો, પછી ત્રીજો દાખલો કરીએ. હવે જુઓ, ગણ પ્રકરણમાં વિભાજનના નિયમો હોય. આમ તો તમે ભણી ગયેલા છો, પણ છતાં હું બતાવી દઉં છું. વિભાજનના નિયમો. જુઓ, પહેલો નિયમ છે, એનું નામ છે છેદનું યોગ પર વિભાજન. તમને થશે સર અત્યારે વિભાજનનો નિયમ ક્યાં યાદ કર્યો? હવે 2 દાખલા એવા ગણીશ કે જેમાં મારે વિભાજનના નિયમનો ઉપયોગ કરવો છે, એટલે પહેલાં નિયમ યાદ કરાવી દો. છેદનું યોગ પર વિભાજન એને કહેવાય એ છેદ બી યોગ સી બરાબર એ છેદ બી યોગ એ છેદ સી. અને બીજો થાય યોગનું છેદ પર વિભાજન.
તો એ નિયમ છે એ યોગ બી છેદ સી બરાબર એ યોગ બી છેદ એ યોગ સી. આમ તો તમે તૈયાર કરી નાખેલા હોય, બરાબર છે, વાંચીને. પણ ખરેખર આ વિભાજનના નિયમ તૈયાર કરવાના ના હોય. હવે હું જે કહું છું ને ખાસ જોજો. આ તો ઓકે, એ છેદ બી યોગ એ છેદ સી ને એ યોગ બી છેદ એ યોગ સી. ખરેખર વિભાજનનો નિયમ એટલે વિસ્તરણ છે ભાઈ, કંઈ નથી. જે દિવસે તમે વિસ્તરણ ભૂલી જાઓ ને એ દિવસે વિભાજનનો નિયમ ભૂલો. ત્યાં સુધી ના ભૂલો. હું બતાવું છું એ બરાબર જોજો. આનું વિસ્તરણ તમને બધાને આવડે છે. તમે શું લખો? 3 ગુણ્યા x લખો કે નહીં? આ ગુણ્યા નથી લખતા હોતા આપણે, ચાલતું હોય છે, પણ ખરેખર છે જ ગુણ્યા. તમને ખ્યાલ છે? તો જુઓ જોઈ, આ તમે શું કરો છો? 3 ગુણ્યા x એટલે 12ની સંખ્યા, 12ની નિશાની, પછી કૌંસનો પહેલો સભ્ય, પછી આ કૌંસમાં બે પદની વચ્ચે જે છે એ નિશાની, પછી 12ની સંખ્યા, 12ની નિશાની અને આ કૌંસનો બીજો સભ્ય. એ જ બંને વિભાજનના નિયમમાં છે. ધ્યાનથી જુઓ જોઈએ. આ જે દેખાય છે ને એ જ છે બંને વિભાજનના નિયમમાં. તૈયાર જ ના કરવો પડે વિભાજનનો નિયમ. જુઓ 3 ગુણ્યા x તો એને કહેવાય a છેદ b. આવ્યું. પછી વત્તા કૌંસની નિશાની, તો કૌંસની નિશાની યોગ. 3 ગુણ્યા y, 3 ગુણ્યા y એટલે અહીંયાથી લ્યો a છેદ c બીજો સભ્ય. એ જ બીજા નિયમમાં હોય. જુઓ a યોગ b, પછી આ કૌંસની નિશાની અને પછી a યોગ c. આ વિસ્તરણ છે, બે વિભાજનના નિયમ છે. શા માટે આવું બતાવું? તો કે નોર્મલી તમને વિભાજનનો નિયમ ડાબાથી જબા લખતા આવડતો હોય, પણ જો તમને આ ઊંધું આપી દે કે a છેદ b યોગ a છેદ, ચલો અહીંયા લખી નાખું b ડેશ, તો તમે ગભરાઈ જાઓ છો. ખરેખર વિભાજનનો નિયમ જબાથી ડાબા એટલે શું થયું? તો અહીંયા લખું છું, જોજો. 3 ગુણ્યા x તમને સામાન્ય લેતા આવડે છે. આવડે છે ને અવયવ? શું સામાન્ય લો છો? 3 ગુણ્યા. ગુણ્યા લખતા નથી, બાકી છે ખરું. એનો અર્થ બેયમાં સરખું હોય સામાન્ય. બચે કૌંસમાં, જો આ x બચે, વત્તાની નિશાની બચે છે અને y બચે છે. તો એ જ છે. જુઓ જોઈએ સરખું શું છે? એ છે સરખો, સામાન્ય લઈ લો. એ છેદ સામાન્ય. શું બચે? એ કૌંસમાં જુઓ b યોગ, અહીંયા c લખો, મેં b ડેશ લખ્યો. શા માટે? જુઓ આ b યોગ b ડેશ હોય ને તો આપણે ભણી ગયા કે આને u કહેવાય, અને એ છેદ u હોય ને તો શું થઈ જાય? એ. જો દાખલો સાબિત થાય આવી રીતે. તો કહેવાનો મતલબ વિભાજનનો નિયમ ડાબાથી જબા એટલે આ વિસ્તરણ યાદ કરવાનું, અને ઊંધું આમ જબાથી ડાબા લખવું હોય તો અવયવ યાદ કરવાનો કે સરખું એ સામાન્ય, એ છેદ સરખું છેદ સામાન્ય. બચે કૌંસમાં તો કે b, આ યોગની નિશાની b ડેશ. પછી આ ઠીક છે, દાખલો સાબિત કર્યો હતો. મૂળ વસ્તુ વિભાજનનો નિયમ જબાથી ડાબા થઈ ગયો. તો જો વિભાજનનો નિયમ તમે આ વિસ્તરણ એટલે ડાબાથી જબા અને અવયવ એટલે જબાથી ડાબા છે એમ યાદ રાખી લ્યો, તમારે તૈયાર જ ના કરવું પડે. અને આ ઊંધો ઉપયોગ આવે ત્યારે બી સરસ રીતે આવડી જાય. ખાસ યાદ રાખજો, ઘણી જગ્યાએ કામમાં આવશે. હવે જુઓ ત્રીજો દાખલો. આમાં મારે વિભાજનના નિયમની જરૂર છે એટલે મેં પહેલાં એ શીખવાડ્યો. a યોગ b બરાબર a યોગ c અને a છેદ b બરાબર a છેદ c. આપણે સાબિત કરવું છે b બરાબર c. તો જુઓ, પહેલાં હું રકમમાંથી લઈશ a યોગ b બરાબર a યોગ c. હવે બંને બાજુ b થી વિભાજનનો નિયમ લઈ લઈશ. કોનાથી? b થી. ટૂંકમાં બંને બાજુ b સાથે છેદગણ લઈશ આનો. એટલે જુઓ, બંને બાજુ વિભાજનનો નિયમ આવી જશે. આ બાજુ વિભાજનનો નિયમ તો છેદ b, a છેદ b, પછી આ કૌંસની નિશાની b છેદ, પછી આ બીજો સભ્ય b. એ જ સામે જુઓ છો, a છેદ b, પછી આ કૌંસની નિશાની યોગ, આ બેનો છેદ એટલે b છેદ અને આ બીજો સભ્ય એટલે c. લખાય? જુઓ જોઈએ. હવે
બી છેદ બી એટલે તો બી થાય. આ સામે છે એ છેદ બી યોગ બી છેદ સી. આ ભલે રહ્યું. બી છેદ બી બરાબર બી મૂકી દીધું. હવે આને ધ્યાનથી જુઓ. એ છેદ બીનો બી સાથે યોગગણ કરું તો જવાબ શું આવે? બી ગણ આવે ને. એ છેદ બી એટલે એ ને બીના સરખા સભ્યો. તો આમાં જે એ ને બીના સરખા સભ્યો લખ્યા હોય બધા બીમાં તો હોય જ. તો યોગગણ કરવું એટલે શું આવે? બી. આમ બી એ છેદ બી છે, બીનો ઉપગણ છે, તો એ ઉપગણ બી હોય તો એ યોગ બી બરાબર બી આવે. એ નિયમથી એ ખબર પડે. અને એમનામાં ખબર પડે કે એ છેદ બી એટલે આમાં જે છે એ ને બીના સરખા સભ્યો છે. તો બીમાં તો છે જ આ બધા સભ્યો. એનો યોગ બી સાથે કરવું એટલે જવાબ બી આવે. આ એમનો એ છેદ બી 13 ન દેખાયો યોગ બી છેદ સી. આ પરિણામ એક. હવે ફરી બીજી વાર લખીશ એ યોગ બી બરાબર એ યોગ સી. ટૂંકમાં યોગ છે એ લખી એકવાર બંને બાજુ બી સાથે છેદગણ અને બીજી વાર બંને બાજુ સી સાથે છેદગણ. આ જે બે ઇક્વલ સાબિત કરવા છે એ વારા પરથી લેવાના છે. એકવાર બી સાથે છેદગણ, બીજી વાર સી સાથે છેદગણ. હવે જુઓ જોઈએ એ યોગ બી એનો છેદ સી સાથે લો. એ યોગ સી છેદ સી. બંને બાજુ સી છેદગણ લીધો. જુઓ જોઈએ આ એ છેદ સી પછી આ કૌંસની નિશાની યોગ બી છેદ સી. વિસ્તરણ જ છે એમ માનવાનું. આને 3 ગુણ્યા એક્સ તો કે એ છેદ સી પછી વત્તા એટલે કૌંસની નિશાની. જો વિસ્તરણની રીતે બોલું સી છેદ સી. તો આ વખતે આ એ છેદ સી છે એના બરાબર એ છેદ બી મૂકી દો. આવી રહ્યું રકમમાંથી એ છેદ સી બરાબર શું મૂકી દીધું? એ છેદ બી. બાજુમાં કારણમાં લખી દઈશ એ છેદ સી. સી છેદ સી એટલે તો સી થાય. આ રકમમાંથી મૂક્યું અહીંયા એટલે આ આવી જાય. જુઓ એ છેદ બી યોગ બી છેદ સી. અને આ તો સી છેદ સી એટલે સી. અહીંયા ફરી જ જુઓ એ છેદ સી એટલે એ ને સીના સરખા સભ્યો. તો અહીંયા જે સભ્યો લખો એ બધા સી ગણમાં તો હોય જ. તો આનો યોગ કરું તો સી જ આવે. તો એ છેદ બી યોગ બી છેદ સી. આ નંબર 2. જુઓ જો 1 અને 2 આ બે સરખા છે. તો આના બરાબર આના બરાબર આ. તો 1 અને 2 પરથી બી બરાબર સી સાબિત થઈ ગયું. જોઈ લો બે રીતે થાય. અત્યારે હું આ તમને એક રીત શીખવાડું છું. ઓકે. અને આ સૌથી સહેલી રીત. તમારે એટલું જ યાદ રાખવાનું રહે કે આ એ યોગ બી બરાબર એ યોગ સી છે. એકવાર બી સાથે છેદગણ બંને બાજુ અને બીજી વાર સી સાથે. જે બે ઇક્વલ સાબિત કરવા છે એની સાથે છેદગણ લેવાય. હજુ ખાલી અક્ષર બદલી થોડુંક વધારે આપીને આને આ રીતનો દાખલો બીજો છે આ કરી દો પછી એ લઈ લઉં છું. જુઓ ત્રીજો જે દાખલો છે એવી જ રકમ એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ. વધારાનું આપ્યું છે કે ફાઈ છે એટલે હવે ફાઈ મૂકી દઈશું એની જગ્યાએ. એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ. તો સાબિત કરો એ બરાબર બી. શું જોઈશે? એ બરાબર બી. અને આ યોગ આપ્યું છે તો પહેલાં જો આ યોગનો ઉપયોગ કરીશ. એક્ઝેક્ટ ત્રીજો દાખલો એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ. એ બરાબર બી જોઈએ છે એટલે એકવાર એથી છેદ લઈશ અને બીજી વાર બીથી લઈશ. જો એ છેદ એ યોગ એક્સ બી છેદ બી યોગ એક્સ. સોરી એથી પહેલી વાર વિભાજનનો નિયમ એ છેદ એ. વિસ્તરણ માની લેવાનું એ છેદ એ વત્તા એટલે કૌંસની નિશાની સોરી યોગ પછી એ છેદ એક્સ. સામે એ છેદ બી યોગ એ છેદ એક્સ.
થઈ ગયું. એ છેદે શું થાય? એ યોગ એ છેદ એક્સ બરાબર 5 મૂકી દીધું. એ છેદ બી યોગ એ છેદ એક્સ એટલે શું મૂકી દીધું? 5. ઓકે, આ વખતે 5 આપ્યું છે તો 5 મૂકી દો. તો આ એ યોગ 5 એટલે એ છેદ બી યોગ 5 એટલે એ છેદ બી. આ પરિણામ 1. આનો અર્થ થયો એ બરાબર એ છેદ બી ક્યારે આવે ભાઈ? એ બરાબર એ છેદ બી ક્યારે આવે? યાદ કરો. એ ઉપગણ બી હોય તો એ છેદ બી બરાબર એ આવે. તો એ લખવું હોય તો એ લખાયો. તેથી એ ઉપગણ બી. તો આને પરિણામ 1 કયો. એ ઉપગણ બી હોય તો એ છેદ બી બરાબર એ આવે. જોઈ લો. હવે બીજી વાર ફરી એ યોગ એક્સ બી યોગ એક્સ, ફરી આ યોગ લેવાનો. હવે બીજી વાર બી થી છેદ લઈશ. બી છેદ એ યોગ એક્સ બી છેદ બી યોગ એક્સ. જોજો વિભાજનનો નિયમ બી છેદ એ નીચે જ લખી દઉં ને. બી છેદ એ યોગ બી છેદ એક્સ બી છેદ બી યોગ બી છેદ એક્સ. આ બી છેદ એક્સ એટલે 5 મૂકી દઉં તો એ છેદ બી લખાય અને બી છેદ એ એને શું ગોઠવી દઉં? એ છેદ બી યોગ બી છેદ એક્સ એટલે તો રકમમાંથી 5 મૂકી દો. બી છેદ બી એટલે બી યોગ ફરી આ 5 મૂકી દીધો. બી છેદ એક્સ તો આ એ છેદ બી અને આ શું થઈ ગયું? બી. જુઓ અહીંયા જ હું નંબર 2 આપી દઉં. આવું થાય ખરું પણ આ લખવાની જરૂર નહીં. આ નંબર 1 આપી દઉં અને આ નંબર 2 આપી દઉં. તો 1 અને 2 પરથી એ બરાબર બી લખી શકાય ડાયરેક્ટ. હા, આનો અર્થ કહી દઉં. ત્યાં લખ્યો તો એ છેદ બી બરાબર એ એટલે એ ઉગણ બી આવે. જુઓ કોઈ આને નંબર 1 આપે. આ વધારાનું કહું છું. આ સ્ટેપ ક્યાં લખવાનો? અહીંયા. અને એ છેદ બી બરાબર બી આવું ક્યારે થાય? તો કે બી ઉપગણ. બી ઉપગણ એ હોય તો એ અને બીનો છેદગણ શું આવે? બી. કારણ બીના બધા સભ્યો એમાં છે તો છેદગણ એટલે બી આવી જાય. તો આ 1 અને 2 પરથી એ લખી શકાય. આપણે સમાન ગણની વ્યાખ્યામાં જ આ લખ્યું હતું કે એ ઉપગણ બી હોય અને બી ઉપગણ એ હોય તો એ બરાબર બી થાય. યાદ કરજો, સમાન ગણની વ્યાખ્યા જોઈ લેજો. તો આ રીતે બી લખાય અને ડાયરેક્ટ આના પરથી એ લખાય કે એ બરાબર એ છેદ બી ને એ છેદ બી બરાબર બી તો એ બરાબર બી. તો આ લખવાની જરૂર નહીં ને યાદ કરવાની જરૂર ના પડે. તો એ વધારે સારું. એટલે મેં અત્યારે આ રીતે લખ્યું છે. ઓકે, એક્ઝેક્ટ ત્રીજા દાખલાની જ રીત. એ બરાબર બી સાબિત કરવું છે એટલે એકવાર આ યોગમાં બંને બાજુ એથી છેદગણ, બીજી વાર બીથી. આ વખતે વધારાનું આ 5 મૂકી દેવાનું. તો હાવ સહેલું થઈ જાય ઉલટાનું. આવા આ ત્રીજો ને 11મો ક્યારેક 2 માર્કમાં પૂછાય છે સાબિત કરવામાં. એટલે કામના દાખલા છે, ધ્યાન રાખજો. હવે જુઓ 8મો દાખલો. એમાં 2 દાખલા છે. આના બરાબર એ સાબિત કરવું છે. પહેલાં આ જોઈએ. જુઓ તો આ એ છેદ બી, ધ્યાનથી જોજો યોગ. આ એ માઇનસ બી છે, યાદ કરજો તફાવત ગણ. એનો બીજો સંકેત થાય એ છેદ બી ડેશ. કંઈ નવું નથી લખ્યું. સૂત્ર એનું એ જ છે. એ માઇનસ બી એનો બીજો સંકેત જ છે એ છેદ બી ડેશ. કારણ કે આ સંકેત લખવાની બદલે તો જો આ વિભાજનનો નિયમ દેખાય જબાથી ડાબા. વિભાજનનો નિયમ જબાથી ડાબા એટલે મેં તમને કીધું હતું કે અવયવ સામાન્ય લેવાના. સરખું એ સામાન્ય. જુઓ જોઈએ સરખું શું છે? આ રહ્યું, આ એ છેદ. તમે લાઈન ના કરતા હો, મેં ખાલી તમને બતા કરી છે. અને બચે કૌંસમાં બી યોગ બી ડેશ. તો આ વિભાજનનો નિયમ કહેવાય, જબાથી ડાબા સ્વરૂપ.
તમને અવયવ ખબર હોય તો કાંઈ વિચારવાનું નહીં, એ છેદ સામાન્ય બી યોગ બી ડેશ બચે કૌંસમાં. હવે જુઓ જોઈએ, આ બી યોગ બી ડેશ એટલે શું થાય? યુ. યાદ કરો પૂરક ગણના ગુણધર્મમાં એ યોગ એ ડેશ, કોઈ ગણ એનો પૂરક ગણ એ બેનો યોગ ગણ એટલે સાર્વત્રિક ગણ યુ. અને યુ છેદ એ આ છેદના ગુણધર્મોમાં લખેલું હોય. યુ સાથે ગમે તે ગણનો છેદ ગણ એટલે ગણ જ આવે. એ છેદ યુ એટલે 1 માર્કનો દાખલો સરસ પૂછવા લાયક. એવો જ આ બીજો 1 માર્કનો દાખલો જુઓ જોઈએ, એ યોગ આને સંકેતમાં લખાય બી છેદ એ ડેશ. શું લખાય? બી છેદ એ ડેશ. આનો બીજો સંકેત છે, કંઈ નવું નથી. હવે જુઓ વિભાજનનો નિયમ, એ યોગ બી છેદ વિસ્તરણ કરતો હોય એમ એ યોગ એ ડેશ. જોઈ લો, એ યોગ બી છેદ ફરી એ યોગ એ ડેશ એટલે યુ, અને યુ સાથે આનો છેદ ગણ તો જવાબ એ યોગ બી. આના બરાબર એ યોગ બી સાબિત કરવું તો આના બરાબર એ સાબિત કરવું તો જુઓ વિભાજનનો નિયમ, ડાબાથી જબા જબાથી ડાબા બે ઉપયોગ આવી ગયા. પછી એ માઇનસ બી એનો બીજો સંકેત એ છેદ બી ડેશ, તો એ જ રીતે બી માઇનસ એ તો બીજો સંકેત બી છેદ એ ડેશ. અને છેલ્લું એ છેદ યુ બરાબર એ નિયમનો ઉપયોગ આવી ગયો. તો આ બંને 1-1 માર્કના સરસ દાખલા થઈ ગયા. કરો તૈયાર. હવે જુઓ દાખલા નંબર 9, એમાં પણ બે 1-1 માર્કના દાખલા છે. પહેલો આ લઈએ, આના બરાબર એ સાબિત કરવું છે. તો પહેલાં તો વિભાજનનો નિયમ મૂકી દઈ, એ યોગ એ છેદ એ યોગ બી. થઈ ગયો વિભાજનનો નિયમ. એ યોગ એ કૌંસની નિશાની એ યોગ બી. એ યોગ એ એટલે એ થાય, જોઈ લો. હવે એ સાથે એ યોગ બી નો ઉપગણ, તો એ યોગ બી એટલે એ ને બી ના બધા સભ્યો એકવાર હોય. તો આ એ છે એ તો એ યોગ બી નો ઉપગણ હોય, તો છેદ કરવું એટલે જવાબ શું આવી જાય? એ. ઓકે. બીજો દાખલો, એના બધા સભ્યો એ યોગ બીમાં હોય જ ભાઈ, તો એ યોગ બી સાથે એનો છેદ ગણે, અથવા ઊંધું એમ બી કહેવાય કે એ ઉપગણ છે એ યોગ બી. આમ લખવું તો લખાય, કારણ એ ઉપગણ છે એ યોગ બી એટલે એના બધા સભ્યો આમાં છે જ, તો છેદગણ કરવું એટલે એ આવે. અને આમ બી સમજાય એટલું તો. એવો જ આ બીજો 1 માર્કનો દાખલો જુઓ. પહેલો તો વિભાજનનો નિયમ, એ છેદ એ યોગ એ છેદ બી. એ છેદ એ એટલે યોગ, તો અહીંયા બી એ જ આવી ગયો જો, કારણ એ છેદ બી એ ને બીના સરખા સભ્યો, તો એ છેદ બીમાં હોય બધા સભ્યો એમાં હોય જ, યોગગણ કરું તો આવે. ફરી એનું કારણ લખવું હોય તો આવું લખાય, એ છેદ બી ઉપગણ છે. તો જુઓ આ થઈ ગયા બે 1-1 માર્કના સરસ દાખલા. તો આ વિભાજનનો નિયમ ઉપયોગમાં આવે ને એવા દાખલા મેં પહેલાં લઈ લીધા છે, બધા 1-1 માર્કના. જુઓ હવે આ 5મો દાખલો, આ પણ 1 માર્કનો દાખલો છે. એ ઉપગણ બી હોય તો સી માઇનસ બી ઉપગણ છે સી માઇનસ એ. આ સાબિત કરવું છે. હવે જોજો અહીંયા એક નવી વસ્તુ બતાવું. ઉપગણ સાબિત કરવું હોય ને તો ઉપગણની વ્યાખ્યા શું? આ એ ઉપગણ બી ત્યાં વ્યાખ્યા આવે ને એના બધા સભ્યો બીમાં હોય, તો ઉપગણ સાબિત કરવું હોય તો મારે એમાં સભ્ય ધારવાનું, એ જ બધા સભ્યો બીમાં છે એમ સાબિત કરી દેવાનું, એટલે એ ઉપગણ બી થઈ જાય. તો જુઓ હું સી માઇનસ બીમાં સભ્ય ધારીશ અને આ એક્સ છે સી માઇનસ એમાં છે એવું સાબિત કરી દઈશ. કઈ રીતે જોજો, પહેલાં એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી મેં લીધું ધાર્યું ટૂંકમાં. તો સી માઇનસ બીની વ્યાખ્યા યાદ કરો, સીમાં હોય બીમાં ના હોય એવા સભ્યોનો ગણ. આપણે એવું કહેતા સીમાંથી સી અને બીના સરખા બાદ અને હવે જે સીમાં બાકી બચે એ સભ્યો લખવાના. તો આનો અર્થ સીમાં હોય બીમાં ના હોય, વ્યાખ્યા પરથી સીધું જ એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી.
વ્યાખ્યા સીમાં હોય બીમાં ના હોય. હવે એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ બીમાં નથી, આનો ઉપયોગ કરીશ. તો એમાં બી નથી, કારણ એ ઉપગણ બી છે. હમણાં એક ખરા ખોટા વિધાનમાં હતું, એ ઉપગણ બી હોય એટલે એના તો બધા બીમાં છે જ. તો પછી જે સભ્ય બીમાં ના હોય એ એમાં ના જ હોય. આગળ ખરા ખોટામાં જોઈ લેજો. એ ઉપગણ બી હોય તો પછી જે સભ્ય બીમાં ના હોય એ એમાં ના જ હોય, કારણ એના તો બધા બીમાં છે. તો જે બીમાં નથી એમાં ના જ હોય. તો એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. તો વ્યાખ્યા યાદ કરો, સીમાં હોય અને એમાં ના હોય એ બધા સભ્યો ક્યાં હોય? સી માઇનસ એમાં. સીમાં હોય એમાં ના હોય તો સી માઇનસ એમાં હોય. વ્યાખ્યા તો જુઓ, આમાં ધાર્યો તો ને આમાં સાબિત કરી દીધો. તેથી આન્સર લખી શકાય સી માઇનસ બી ઉપગણ છે સી માઇનસ એ. જો નાનું એક માર્કનું હોય, ગણના ગુણધર્મોના આધારે. ઉદાહરણ પરથી લખીએ તો સાવ સહેલું થઈ જાય, પણ ગુણધર્મથી લખવાનું હોય. ફરી એકવાર બોલું છું, એ ઉપગણ બી સાબિત કરવું હોય તો ધારવાનો ક્યાં? એમાં. અને એ બધા સભ્યો ક્યાં છે? બીમાં. એવું સાબિત કરી દો એટલે એ ઉપગણ બી. પણ અહીંયા તો આ ઉપગણ આપેલો છે રકમમાં, આ સાબિત કરું છું તો મારો સભ્ય આમાં ધારવાનો સી માઇનસ બીમાં. હવે આની વ્યાખ્યા યાદ કરવાની. સીમાં હોય અને બીમાં ના હોય એટલે લખ્યું સીમાં હોય અને બીમાં ના હોય. હવે આનો ઉપયોગ કે એ ઉપગણ બી છે ભાઈ, તો એના તો બધા બીમાં છે જ. એટલે જે સભ્ય બીમાં ના હોય એમાં ના હોય. બીમાં નથી એટલે એમાં નથી. કારણ ફરી આ વ્યાખ્યા સીમાં છે એમાં નથી તો કે સી માઇનસ એમાં છે. એટલે આના બધા સભ્યો આમાં છે એવું સાબિત કરી દીધું મેં. તો આવું ઘણા એક માર્કના દાખલા છે. સરસ. ઓકે, કરો તૈયાર. જુઓ દાખલા નંબર 6. પી એ બરાબર પીબી હોય તો એ બરાબર બી સાબિત કરવું છે. જો સરસ દાખલો, 1 માર્કનો. જુઓ, દરેક ગણ પોતાનો ઉપગણ હોય જ. યાદ કરો, ઉપગણ લખતા હતા એમાં છેલ્લે ગણ એ લખતા હતા, યાદ છે? તો એ ઉપગણે હોય જ. તેથી એ બિલોંગ્સ ટુ પી એ થાય. યાદ કરો, પી એનો ઘાતગણ એટલે એના ઉપગણોનો ગણ. તો એનો ઉપગણ હોય તો એના ઘાતગણમાં શું થાય? સભ્ય. ઓકે, હવે જુઓ જોઈએ, પી એ બરાબર તો પીબી મૂકી દીધું, કારણ રકમમાં આપ્યું છે પી એ બરાબર પીબી. તો જો એ પીબીમાં હોય તો ઊંધું ઘાતગણમાં હોય. શું હોય ઘાતગણમાં? તો એ ગણના ઉપગણ હોય. આનું ઊંધું સ્ટેપ, એ ઉપગણ એ હોય તો ઘાતગણમાં હોય. અહીંયા ઊંધું પી એ બરાબર પીબી મૂક્યું. એ બિલોંગ્સ ટુ પીબી છે, બીના ઘાતગણમાં છે એટલે બીનો ઉપગણ થાય. આને નંબર 1 કહી દો. હવે આનું ઉલટું લેવાનું, બી ઉપગણ એ સાબિત કરવો છે તો કે બી ઉપગણ બી હોય. એક્ઝેક્ટ આ સ્ટેપ ફરીથી લખીશ બાજુમાં. તો કે બીનો ઉપગણ છે એ પીબીનો સભ્ય હોય. પીબી બરાબર પીએ મૂકી દઈશ આ વખતે. પીબી બરાબર પીએ. તો આ બી છે પી એનો સભ્ય છે તો એનો અર્થ એનો ઉપગણ હોય. તો 1 અને 2 પરથી યાદ કરો, સમાન ગણની વ્યાખ્યા. એ ઉપગણ બી અને બી ઉપગણ એ હોય તો એ બરાબર બી થાય. આજે આગળના બી એક દાખલામાં જોયું હતું. બોલો, ખ્યાલ આવે છે? આજે થોડો ક્રમ ગોઠવો સ્વાધ્યાય 1માં. ત્રીજા દાખલા પછી મેં શું કર્યું? બધા વિભાજનનો નિયમ ને એ પ્રકારના ઉપયોગ હતા ને પહેલાં લઈ લીધા. આ 5મો અને 6ઠો છેલ્લે ગણાવ્યા. હવે જુઓ, તમારે 2 દાખલા કરી દેવાના. ઉદાહરણ નંબર 30 અને 31. આ છેલ્લે જે મેં દાખલાઓ ચલાવ્યા ને આજે, એવા જ દાખલા છે, સહેલા જ. 1 માર્કના 2 દાખલા છે. સરસ, કરી દેવાના. બરાબર છે? આ કરી દેશો તમે એટલે અહીંયા આપણું પહેલું પ્રકરણ ટેક્સ્ટ બુકમાંથી પૂરું. આજે
ટેક્સ્ટબુકમાંથી આ પ્રકરણ પૂરું. ઓકે, આજ આટલું સરસ તૈયાર કરી દો. પછી આગળ પાછું નવા લેક્ચરમાં ભણીશું. મળીએ નવા લેક્ચરમાં.